હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું 2019થી 2023 અને 2024-25ના ગુણોત્સવમાં કયો તફાવત છે. સૌથી પહેલા ફ્રેન્ડ્સ, આપણે તુલના કરીશું ગુણોત્સવ 2019થી 23, ગુણોત્સવ 2023-24 અને ગુણોત્સવ 24-25. ફ્રેન્ડ્સ, અહીં આપણે સૌથી પહેલા ચર્ચા કરીએ વર્ષ 2019-20થી પ્રાથમિક શાળાઓમાં અમલમાં મૂકવામાં આવેલ ગુણોત્સવ 2.0નું મૂલ્યાંકન માળખું નીચે મુજબ હતું. એટલે કે અહીં 4 મુખ્ય ક્ષેત્ર હતા, જેમાં અધ્યયન અને અધ્યાપન, ત્યારબાદ શાળા વ્યવસ્થાપન, ત્યારબાદ સંસાધન અને તેનો ઉપયોગ, અને અંતે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ. આ 4 મુખ્ય ક્ષેત્ર હતા. ત્યારબાદ ગુણોત્સવ 2.0 એટલે કે વર્ષ 2023-24 દરમિયાન જે પદ્ધતિ અમલમાં આવી તેમાં 5 મુખ્ય ક્ષેત્રને સમાવેશ કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય ક્ષેત્ર 1 અધ્યયન અને અધ્યાપન, ત્યારબાદ મુખ્ય ક્ષેત્ર 2 શાળા વ્યવસ્થાપન, મુખ્ય ક્ષેત્ર 3 સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, મુખ્ય ક્ષેત્ર 4 સંસાધનો અને તેનો ઉપયોગ, તથા અંતે એક વધારાનું મુખ્ય ક્ષેત્ર ઉમેરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં ભાગીદારી. તો અહીં આ એક 5મા નંબરનું મુખ્ય ક્ષેત્ર આપણને જોવા મળે છે. હવે ફ્રેન્ડ્સ, અહીં આપણે મુખ્ય ક્ષેત્ર અને પેટા ક્ષેત્રની ચર્ચા કરીએ તો વર્ષ 2019થી 23 દરમિયાન અધ્યયન અને અધ્યાપન એટલે કે મુખ્ય ક્ષેત્ર 1ને 64% વેઇટેજ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 2023-24 દરમિયાન 53% વેઇટેજ આપવામાં આવ્યું હતું, જે ગુણોત્સવ 2.0 એટલે કે 2024-25 દરમિયાન 52% કરવામાં આવ્યું છે. ત્યારબાદ મુખ્ય ક્ષેત્ર 2 એટલે કે શાળા વ્યવસ્થાપનની ચર્ચા કરીએ તો અહીં 2019થી 23 દરમિયાન આનું વેઇટેજ 16% હતું, જેને 2023-24માં 13% કરવામાં આવ્યું, અને 2024-25માં મુખ્ય ક્ષેત્ર 2ને 5%નું વેઇટેજ આપવામાં આવ્યું છે. ત્યારબાદ મુખ્ય ક્ષેત્ર 3 એટલે કે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ જોઈએ તો 2019થી 23 દરમિયાન આ ક્ષેત્રનું વેઇટેજ 12% હતું, જેને 2023-24માં 10% કરવામાં આવ્યું, અને 2024-25માં 5% કરવામાં આવ્યું છે. ત્યારબાદ મુખ્ય ક્ષેત્ર 4 એટલે કે સંસાધનો અને તેનો ઉપયોગ જોઈએ તો એને 2019થી 23 દરમિયાન 8%નું વેઇટેજ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 2023-24 દરમિયાન એને 7%નું વેઇટેજ આપવામાં આવ્યું હતું, અને 2024-25 દરમિયાન અહીં મુખ્ય ક્ષેત્ર 4ને 8%નું વેઇટેજ આપવામાં આવ્યું છે. અહીં 5મું મુખ્ય ક્ષેત્ર જોઈએ એટલે કે રાજ્ય કક્ષાએ આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગીદારી. આ મુખ્ય ક્ષેત્રને 2019થી 23 દરમિયાન 0% વેઇટેજ હતું, કારણ કે તે દરમિયાન આ પરીક્ષાઓ અમલમાં આવી ન હતી. 2023-24 દરમિયાન એટલે કે પાછલા ગુણોત્સવમાં આ મુખ્ય ક્ષેત્રને 17%નું વેઇટેજ આપવામાં આવ્યું હતું, જેને વધારીને 2024-25ના ગુણોત્સવમાં 30%નું વેઇટેજ આપવામાં આવ્યું છે. તો અહીં આપણે ગુણોત્સવ 2.0 વર્ષ 2024-25ની ચર્ચા કરીએ તો મુખ્ય ક્ષેત્ર 1ને 52%નું વેઇટેજ આપવામાં આવ્યું છે, મુખ્ય ક્ષેત્ર 2ને 5%નું વેઇટેજ આપવામાં આવ્યું છે, સહશૈક્ષણિક પ્રવૃત્તિ એટલે કે મુખ્ય ક્ષેત્ર 3ને 5%નું વેઇટેજ આપવામાં આવ્યું છે, મુખ્ય ક્ષેત્ર 4 એટલે કે સંસાધનો અને તેના ઉપયોગને 8%નું વેઇટેજ આપવામાં આવ્યું છે, અને રાજ્ય કક્ષાએ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગીદારી એટલે કે મુખ્ય ક્ષેત્ર 5ને 30%નું વેઇટેજ આપવામાં આવ્યું છે. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.